ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં. મગફળીના ઢગલા જોઈ લો. મગફળીની આ માર્કેટિંગ યાર્ડ રાજકોટ જોઈ લો. મગફળીની મબલક આવક છે, પણ ભાવમાં કાંઈ છે નહીં. ભાવ બધા 950 થી 1050. ગમે એ મગફળી હોય તો 950 થી કરીને 1050. એમાં G20 આવી ગઈ, BT 32 આવી ગઈ, અને અધર 38 કોઈ પણ બધી એક જ ભાવ. એક ખાલી ગિરનારના ભાવ 1200 થી 1300 છે. બાકી બધી મગફળી જોઈ લો 1000 1050 બધી. જો આમ છે ને તોલ ચાલુ થઈ ગયા છે. આ બાજુ હરાજી ચાલુ છે. આજે તારીખ છે 6/2/2025. જોઈ લો 1051 ભાવ થયો. પડી 1055 રૂપિયા. જોઈ લો. એટલે મગફળીમાં આ સાલ ખેડૂત બચારા મરી ગયા છે તો ઠીક છે, સરકારી ખરીદી છે એટલે વાંધો નથી આવતો. બાકી આ વખતે મગફળીના ભાવમાં ખેડૂત હવે મરી ગયા હતા. આવક જ એવડી છે, શું કરવાનું કહો. 5 દિવસે એકવાર ઉતારવા દેશે માર્કેટમાં, આટલી આવક છે. આ સિઝન ચાલુ થઈને કમ્પ્લેટ 3.5 મહિના થયા તો જેટલી આવક છે મગફળીની. હજી 4 દિવસ વારો આવશે માર્કેટમાં. રાજકોટ માર્કેટિંગ યાર્ડ જો ભાઈ, પુષ્કળ આવક છે. એવામાં શું વાવવું ખેડૂને એ પ્રશ્ન ઊભો રહેશે. મગફળી થાય છે વીઘે ઓછી અને ભાવે આ વખતે ઓછા છે. આ તો સરકારી ખરીદી હતી એટલે વાંધો ન આવ્યો. બાકી આ વખત પાકા ખેડૂત ખોઈ જાય. બોલો, પુષ્કળ આવક છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં. જોઈ લો 950 થી 1050 ભાવ છે કોઈ પણ મગફળી. હવે પ્રશ્ન એ રહેશે કે વાવવું શું ખેડૂને. આ સાલ કોઈ વસ્તુનો ભાવ નથી. મગફળી બધી 1000 આજુબાજુ, જીરું બજાર 3.5 આજુબાજુ થઈ ગયું. તલ બધા 1800 થી 2000 આજુબાજુ થઈ ગયા. મગફળીના 1071 રૂપિયા. ચાલો હવે વિડીયોને આપણે અહીંયા વિરામ. જોઈ લો ખેડૂત મિત્રો, આ છે મગફળીની પોઝિશન અત્યારે માર્કેટ યાર્ડમાં ભાવની. તો આ તો આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખેડૂત મિત્રો.